114 કરોડના ખર્ચે બનેલું આ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન હવે સવાલોમાં ઘેરાયું છે. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક જ ધરાશાયી થયું છે, જેમાં અમદાવાદના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ તરત મોત થયું, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે. બિલ્ડિંગનો થોડો ભાગ તૂટી જવાના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. આપને જણાવી દઈએ કે આ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે ગુજરાતની ચૂંટણી આવવાની છે તે ટાણે જ આ પ્રકારની ઘટના સામે આવતા સુરક્ષા અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહતની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૂંટણી નજીક હોય ત્યારે આવી ઘટના રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે.